ભાગવતજીનો શુભારંભ પ્રથમ કૃષ્ણ પરમાત્માને વંદન કર્યા છે. જે કૃષ્ણ પરમાત્મા ત્રણ પ્રકારના તાપથી આપણું રક્ષણ કરે છે, જીવાત્માનું. આખા વિશ્વનું જે ભરણ પોષણ કરે, વિશ્વોત્પત્યાદિ હેતવે બધાનું જે કલ્યાણ કરે, આધ્યાત્મિક, અધિદૈવિક અને અધિભૌતિક, આ ત્રણ પ્રકારના તાપ છે. આ ત્રણ પ્રકારના તાપમાંથી એ જીવાત્માને મુક્ત કરે એવા કૃષ્ણ પરમાત્માને હું વંદન કરું છું. હવે જો આપણી ભાષામાં કહીએ કે આ ત્રણ પ્રકારના તાપ કયા, તો આધિ, વ્યાધિ ને ઉપાધિ. આધિ, વ્યાધિ અને ઉપાધિ. પરિવારની અંદર કોઈ પણ પ્રકારની ચિંતા હોય, આ આધિ છે. પછી વ્યાધિ. વ્યાધિ એટલે અંદરની ચિંતા, ન કહેવાય અને ન સેવાય. પરિવારનો વડો હોય અથવા પરિવારના કોઈ પણ જે સંચાલક વ્યક્તિ હોય, એને અમુક દુઃખ એવા હોય કે જે કહી ન શકે અને સહી પણ ન શકે, એને વ્યાધિ કહેવાય. ઘણા નથી કહેતા વાત વાતમાં, ભાઈ મને વ્યાધિ ખાઈ ગઈ, વ્યાધિ ખાઈ ગઈ. અંદરની ચિંતા કોરી ખાય એને વ્યાધિ કહેવાય. ઉપાધિ. આધિ, વ્યાધિ ને ઉપાધિ. ઉપાધિ કોને કહેવાય? જે કુદરતી કોઈ પણ પ્રકારની આફત આવે ને એને ઉપાધિ કહેવાય. એ ઓચિંતી આવે. કુદરતી કોઈ પણ પ્રકારની આફત એ ઉપાધિ કહેવાય ને એ ઓચિંતી આવે. આવા અનેક પ્રકારના દુઃખોથી જે પરમાત્મા આપણને બચાવે છે, આપણું રક્ષણ કરે છે, આપણને મદદ કરે છે, એવા કૃષ્ણચંદ્ર પરમાત્માને સૌ પ્રથમ આ ભાગવતકારે વંદન કર્યા છે. અને વ્યાસજી મહારાજે આ ભાગવતની રચના કરી. ત્યાર પછી સુખદેવજી મહારાજને ભાગવત ભણાવ્યું અને સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવ્યું. પરીક્ષિતના માધ્યમ દ્વારા હજારો, લાખો, કરોડો જીવાત્માએ આ ભાગવત કથા સાંભળી, શ્રવણ કર્યું અને એના દ્વારા દરેક જીવાત્માનું કલ્યાણ થયું. એવા સુખદેવજી મહારાજને વંદન કર્યા. યમ પ્રવજંત મનુપેત મોપેત કૃત્યમ દ્રૈપાયનો વિરહ કાતર આજુ આવા પુત્રેતિ તન્મયતયા તસ્વોભિનેહુ સ્તમ સર્વભૂત હૃદય મુનિ માનસ્તોસ્મી. એવા સુખદેવજી મહારાજને હું વંદન કરું છું. અને આજે આ મંગલાચરણ રૂપી શ્રીમદ ભાગવત રૂપી કથા સવારના સમયની અંદર આપણે જે એનો પ્રારંભ કર્યો એને અત્યારે આપણે વિરામ કરશું. 2 મિનિટ ભગવાનનું નામ, ત્યાર પછી ભગવાનનો જે પ્રસાદની આપણી વ્યવસ્થા હોય પ્રસાદ, અને ત્યાર પછી ભોજન રૂપી પ્રસાદ. હરિ ઓમ. હે ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો નંદા કે બાલ કૃષ્ણ ગાઈએ રે.